નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત દાહોદના સમાચારથી કરીશું। દાહોદમાં પાનમ નદીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો છે। નદી પાસે પોતાનું ખેતર જોવા ગયેલ વ્યક્તિ નદીના પ્રવાહમાં ફસાઈ ગયો। આ પ્રાથમિક માહિતી છે। 4 કલાક સુધી યુવક નદીમાં ફસાયો। અચાનક પાણી આવી જતા વ્યક્તિ ફસાઈ ગયો હતો। દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું એવા અહેવાલ પણ આવી રહ્યા છે। તસવીરો આવી રહી છે। જે વ્યક્તિ અહીંયા પોતાનું ખેતર જોવા માટે જ્યારે આવ્યો ત્યારે પાણીનું વહેણ અચાનક વધી ગયું અને ત્યારે આ વ્યક્તિ પાણીમાં જ ફસાઈ ગયો હતો। પાનમ નદીનું આ વહેણ છે જે તમે જોઈ શકો છો, જેમાં એક વ્યક્તિ ફસાયો હતો। દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી હતી અને આ જે વ્યક્તિ ફસાયો હતો પાણીમાં તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો, બચાવી લેવામાં આવ્યો છે। તો 4 કલાક આ યુવક ફસાયેલો રહ્યો। વધુ માહિતી મેળવીએ। દાહોદથી સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાયા છે। સૌરભ, આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કેટલા કલાક સુધી ચાલ્યું? કોણ હતો આ યુવક? જી બિલકુલ કહી શકાય કે પંકજ, આ જે રેસ્ક્યુ કામગીરી અંદાજે 4 થી 5 કલાક જેટલી ચાલી હતી। વહેલી સવારે જે એક યુવક છે તે યુવક જે પોતાનો ખેતર જોવા માટે ત્યાં પાનમ નદીના પાસે ગયો હતો અને પાનમ નદીમાં જે ઘાસચારો લેવા માટે ગયો હતો। જૂના બારિયા ગામના ખોસ ફળિયામાં રહેતા અમરાભાઈ કડિયાભાઈ બારિયા નામનો જે આ વ્યક્તિ છે તે પોતાનું ખેતર જોવા માટે ગયો હતો અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ પૂર જેવી સ્થિતિની અંદર જે યુવક પાણીના વહેણમાં ફસાયો હતો। જો કે કહી શકાય કે યુવક દ્વારા પોતાની સમય સૂચકતા વાપરીને એક ઊંચા ટેકરા પર પણ બેસી ગયો હતો, જેથી તેનો જીવ તો બચી ગયો હતો। અને હાલ કહી શકાય કે જે લોકો છે તે આસપાસના દોડી આવ્યા હતા અને દોડી આવતાની સાથે તાત્કાલિક દેવગઢ બારિયા નગરપાલિકા ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી। જો કે દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર ટીમના ઇન્ચાર્જ મયુરસિંહ ચૌહાણ પોતાની ટીમ લઈને નીકળી પડ્યા હતા, તેમજ નગરપાલિકાના અન્ય જે કર્મચારીઓ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને 4 કલાકનું જે ભારે રેસ્ક્યુ કામગીરી પણ ચાલી હતી અને રેસ્ક્યુ કામગીરી બાદ તેને સહી સલામત બહાર નીકાળી લેવામાં આવ્યા છે। હાલ જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। તો પાનમ નદીના પ્રવાહમાં આ યુવક ફસાયો હતો। 2 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। એક તસવીર જે ફસાયેલા યુવકની છે, બીજી તસવીર ફાયર બ્રિગેડની જે ટીમ હતી એ જે રેસ્ક્યુ કરવા ત્યાં પહોંચી હતી। આ યુવકને 4 કલાક સુધી જે રેસ્ક્યુ ચાલ્યું હતું અને આ યુવકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો। છોટાઉદેપુરના પાવી જેતપુર તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવક વધી છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી। સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં 6 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલાયો છે। 5 અને 6 નંબરનો ગેટ ખોલી 2000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું। ભારજ નદીના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। તો આ તરફ પંચમહાલ જિલ્લાના ચિરાપુંજી માનવામાં આવતા જાંબુઘોડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। રાત્રિ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। નદી નાળા ચોમાસાના પહેલા વરસાદમાં જ છલકાઈ ગયા। તસવીરોમાં જોઈ શકાય છે જાંબુઘોડામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ચોમાસાના પ્રારંભે જ વડોદરામાં મગરોનો ત્રાસ જોવા મળ્યો। શહેરમાં ઠેર ઠેર મગરો નીકળવાનો સિલસિલો યથાવત છે। ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશન પાસે રાત્રે મગર નીકળતા દોડધામ મચી। મગર રોડ પાસેના ઝૂંપડામાં આવી જતા સ્થાનિકોમાં ભય પેસી ગયો। એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યોને જાણ કરતા તાત્કાલિક તેઓ સ્થળ પર આવી પહોંચ્યા। વન વિભાગની ટીમના સભ્યો પણ સ્થળ પર આવી પહોંચ્યા, જે બાદ 4.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી તેને લઈ જવામાં આવ્યું। મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો। ચોમાસાની સિઝન શરૂ થતાં જ ઠેર ઠેર મગર જોવા મળતા હોય છે, ત્યારે કેશોદના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં એક મહાકાય મગર આવી ચડ્યો। આ વાડીમાં મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી। વન વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું। 3 થી 4 કલાકની જહેમત બાદ 9 ફૂટ લાંબો આ મહાકાય મગરને રેસ્ક્યુ કરાયો। વન વિભાગે મગરને સલામત રીતે સુરક્ષિત રીતે જગ્યાએ છોડવાની કામગીરી હાથ ધરી। આપણા વિસ્તારમાં જોવા મળતા જે મગરો છે તે સામાન્ય રીતના 5 થી 7 ફૂટના જોવા મળે છે, પણ આ મહાકાય મગર જે હતો તેમની લંબાઈ 8.5 થી 9.5 ફૂટ સુધીની અંદાજિત હતી, જેથી તેને રેસ્ક્યુ કરવામાં અમારે 3 થી 4 કલાકની જહેમત ઉઠાવવી પડી હતી। અને હવે વાત યોગ દિવસની। વિશાખાપટ્ટનમ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 5000 વર્ષ જૂનો યોગનો ઇતિહાસ। પ્રધાનમંત્રી મોદીએ યોગ કર્યા।
વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણી થઈ 3 લાખથી પણ વધારે લોકોએ આ યોગ સત્રમાં ભાગ લીધો હતો। 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારતમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યોગ કર્યા હતા। પીએમ મોદીએ યોગ કરતી વખતે જે સત્રને સંબોધન કર્યું હતું તેમાં યોગથી થનારા ફાયદાઓ પણ ગણાવ્યા હતા। અહીં આગળ 3 લાખથી પણ વધુ લોકો આ યોગ સત્રમાં જોડાયા હતા। તો 3 અલગ અલગ તસવીર। પીએમ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગાભ્યાસ કર્યો, તો બીજી તસવીરમાં અમદાવાદ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેઓ યોગાભ્યાસમાં જોડાયા અને તેમણે પણ યોગ કર્યા। અને ત્રીજી તસવીર ભૂપેન્દ્ર પટેલ કે જેઓ વડનગર હતા। આજે સવારમાં તેઓ વડનગર પહોંચ્યા અને ત્યાં તેમણે યોગ સત્રમાં ભાગ લીધો હતો, યોગ અભ્યાસ કર્યા। સાથે તેમની ઋષિકેશ પટેલ પણ જોવા મળ્યા અને તેમણે પણ યોગ અભ્યાસમાં ભાગ લીધો। તો મહેસાણાના વડનગર ખાતે થઈ રહેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો। ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં આ રેકોર્ડ થયો। ભુજંગાસનમાં 2 મિનિટ સુધી હોલ્ડ રાખીને રેકોર્ડ બનાવાયો। 2121 લોકોએ ભુજંગાસન 2 મિનિટ સુધી હોલ્ડ રાખતા રેકોર્ડ સર્જાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેકોર્ડ સ્વીકાર્યો। લગભગ હજારો પાર્ટિસિપન્ટ્સ ગુજરાતમાં આજે ભાગ લઈ રહ્યા છે, ત્યારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આની નોંધ લેવાઈ છે અને એ ગિનીસ વર્લ્ડ રેકોર્ડની આજે મુખ્યમંત્રી સાહેબને એમને અર્પણ પણ કરવામાં આવ્યું છે। મહેસાણાના વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે શર્મિષ્ઠા તળાવ ખાતે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે એક વર્લ્ડ રેકોર્ડ જે છે કે તે પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અહીંયા સર્જાવા જઈ રહ્યો છે। ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં આ રેકોર્ડ જે છે તે સર્જાવા જઈ રહ્યો છે અને ભુજંગાસનમાં 2 મિનિટ સુધી જે યોગ કરનારા જે યોગીઓ છે અને તેઓ ભુજંગાસનમાં 2 મિનિટ સુધી હોલ્ડ રાખી અને આ રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યા છે અને તે ઉજવણી અત્યારે અહીંયા શર્મિષ્ઠા તળાવ ખાતે જે છે તે આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને વડનગરમાં 11 સ્થળોએ જે છે તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વડનગર। અમદાવાદના મકરબા તળાવ પાસે એએમસીના ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું। મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 40 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું। મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત એએમસી દ્વારા વિનામૂલ્યે રોપા આપવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ કરાયું। અમદાવાદ શહેર મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય અમિત ઠાકર સહિત એએમસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આમ એક નવું નજરાણું સરખેજ વોર્ડની અંદર વેજલપુર વિધાનસભાની અંદર એક ઓક્સિજન પાર્કનો ઉમેરો થશે। મહાનગરપાલિકા દ્વારા શહેરનું ગ્રીન કવર વધે તે માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। આદરણીય દેશના વડાપ્રધાને મન કી બાતની અંદર મહાનગરપાલિકાનું ગ્રીન કવર જે રીતે વધતું જાય છે 12.5%, એના કરતાં પણ અમે વધારીએ। આ વખતે મિશન મિલિયન ફોર 40 લાખ વૃક્ષો વાવવાનો અંદાજ છે। તો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરતા જોવા મળ્યા। ગાંધીનગરના જિલ્લા કક્ષાના મહાનુભાવો આ યોગ મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાયા। તો અંબાજીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારે મંદિરના ચાચર ચોકમાં યોગ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા। એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ આધારિત તજજ્ઞો દ્વારા સૌપ્રથમ વખત ગરબાની થીમ સાથે ચાચર ચોકમાં ગરબાના તાલે યોગ કર્યા હતા। આ યોગ દિવસને લઈ મંદિરના અધિક કલેક્ટર, પોલીસ સ્ટાફ, આરોગ્ય, હોમગાર્ડ સહિત અંબાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો અને બાળકોએ યોગ દિવસમાં જોડાઈને યોગ કર્યા। તન મનને શુદ્ધ રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે યોગાભ્યાસ યોગ ખૂબ જરૂરી છે। યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે। આ અનુલક્ષીને અંબાજીના ચાચર ચોકમાં, માના ચાચર ચોકમાં આઇકોનિક પ્લેસ તરીકે આપણે આજે યોગનું આયોજન કર્યું છે। સંસ્કૃતિના માધ્યમથી લોકોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બેનિફિટ મળી શકે।
યોગ અને ગરબા, યોગ એ શંકર ભગવાન પાસેથી આવ્યા છે, ગરબા આપણા અંબા માતા પાસેથી આવ્યા. એટલે યોગ અને ગરબા એ શિવશક્તિનું કોમ્બિનેશન છે. અને સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો મેસ્ક્યુલન એનર્જી અને ફેમિનાઇન એનર્જી, આજે વ્યક્તિને જીવન જીવવા માટે જે તકલીફો પડે છે એમાં બંને એનર્જી બેલેન્સ થવી ખૂબ જરૂરી છે. ત્યારે યોગ અને ગરબા એક એવું માધ્યમ છે જેના કારણે સૌ લોકો પોતાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પોતાને સ્વસ્થ રાખી શકે. રાજકોટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી. મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ ખાતે અલગ અલગ 6 જેટલી જગ્યાએ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું. મહિલાઓ માટે એક્વા યોગાનું પણ આયોજન થયું, જેમાં 10 વર્ષની બાળકીથી લઈ 55 વર્ષ સુધીની મહિલાઓ દ્વારા એક્વા યોગમાં ભાગ લેવામાં આવ્યો હતો. તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ સંદર્ભે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ સહિત કુલ 5 જેટલી જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરાઈ. બહોળી સંખ્યામાં રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચૂંટાઈ આવેલા જનપ્રતિનિધિઓ તેમજ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રાજકોટ રેન્જ આઈજી સહિતના અધિકારીઓ દ્વારા પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગનો પ્રચાર પ્રસાર આપણા રામદેવજી બાબા કરતા હતા. પછીથી જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને વિશ્વના 200ની આજુબાજુના દેશો, લગભગ 190 આજુબાજુ બધાએ સમર્થન આપ્યું અને સાથે મળીને 21મી જૂન યોગા દિવસ વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીની સાથે સાથે 2016થી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતમાં પ્રથમ વખત એક્વા યોગા, ખાસ કરીને બહેનો દ્વારા એક્વા યોગાનું પણ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો દર વર્ષે કરીએ છીએ, જેનું પણ આજે 11મું વર્ષ છે. ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ. એક પૃથ્વી એક શ્વાસ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ. રાજ્ય વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આયોજન થયું. શહેરની સામાજિક સંસ્થાઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિવસ મનાવાયો. નર્મદા જિલ્લામાં દમદાર વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા ખેડૂતો વાવણી કાર્યમાં જોડાઈ ગયા છે. નર્મદા જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરાયા. આદિવાસી લોકોએ પોતાના ખેતરમાં વાવણી શરૂ કરી. થોડા વરાપ નીકળતા અહીંના ખેડૂતોએ ડાંગર, જુવાર, મકાઈ, તુવેર, સોયાબીન, કપાસ, પાપડીની ખેતી શરૂ કરી દીધી. આકાશી ખેતી પર નિર્ભર આ વિસ્તારમાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે, જેમાંથી 45% જેટલું વાવેતર હાલ થઈ ગયું છે. તે પૈકી 30% વાવેતર એવું છે કે જે બિનપિયત છે. હાલ ખેડૂતોને આશા છે કે સારું ઉત્પાદન થશે અને સારા ભાવ મળશે. હિંમતનગરમાં થયા બાજરીના ઢગલા. પૂરતા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. સાબરકાંઠા પંથકમાં ધારણા મુજબ જ ખેડૂતોને બાજરીના બમ્પર ભાવ મળતા ખુશખુશાલ છે. દર વર્ષની માફક આ વખતે પણ સાબરકાંઠા પંથકમાં બાજરીનું બમ્પર ઉત્પાદન થયું, જેથી થોડો વરાપ નીકળતા મોટી સંખ્યામાં ખેડૂતો બાજરી લઈને હિંમતનગર ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા, જેથી બાજરીના ઢગલા લઈ ગયા હતા. ઓપન માર્કેટ કરતાં સરકાર દ્વારા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ઓપન માર્કેટમાં મણ બાજરીના 400 થી 500 છે, જ્યારે સરકાર ટેકાના ભાવે મણ બાજરી 585 રૂપિયામાં ખરીદે છે. હિંમતનગર જિલ્લામાં 1630 ખેડૂતોએ બાજરીના વેચાણ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 943 ખેડૂતોએ બાજરીનું વેચાણ કરી નાખ્યું છે. જિલ્લામાં કુલ 3 ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. 15 જુલાઈ સુધી ટેકાના ભાવે ખરીદી થશે. હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. આ સાલ સરકારને 585 રૂપિયા ભાવ કર્યો અને ઉત્પાદન સારું મળ્યું અને સરકારને 25-30 રૂપિયાનો વધારો પણ કરી આપ્યો. એમાં અમારો સંતોષ છે. પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે, 4-5 દિવસની અંદર પેમેન્ટ થઈ જાય. સારું, સરકાર સારું વધી ગયું. ગઈ વખતના ભાવમાં આ વખતના ભાવમાં કેટલું? ગઈ વર્ષ કરતા આ વખતે થોડો ભાવ સરકારે સુધાર્યો છે, પણ આ વાતાવરણના લીધે થોડું નુકસાન છે, પણ ચાલે શું થાય, થોડું વધઘટ થાય ચાલે કરે. વાપીમાં વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ અંડરપાસમાંથી નથી ઓસર્યા પાણી. વાપી મનપા દ્વારા કરોડોના ખર્ચે બનેલો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો. જાણે કે અંડરપાસ નહીં પરંતુ સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી સલામતીના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યો. રાહદારીઓ પણ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરવા માટે જઈ રહ્યા છે. વાપીના મધ્યમાં આવેલ રેલવે લાઇનના કારણે શહેર 2 ભાગમાં વહેંચાઈ જાય છે. થોડા સમય પહેલા જનતાને હાલાકી ન પડે તે માટે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ અંડરપાસ પાણીથી ભરાઈ ગયો. વરસાદ રોકાઈને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં અંડરપાસમાંથી પાણી ઓસર્યા નથી. ન તો મનપાએ પાણી કાઢવાની તસ્દી લીધી છે.
રાજકોટ મનપાએ અંડરપાસ બનાવવામાં કર્યું બુદ્ધિનું પ્રદર્શન. રાજકોટ મનપાએ ફરી એકવાર અંડરપાસ બનાવવામાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું. રાજકોટ મનપાની વધુ એક અનાવડતનો નમૂનો સામે આવ્યો. હોમી દસ્તુર માર્ગ પર બનેલા નવા અંડરપાસનું લોકાર્પણ થાય તે પહેલા જ વિવાદમાં આવ્યો. અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવી નથી. એટલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે સવાલો ઉઠાવ્યા તો મનપાના ડેપ્યુટી કમિશનરે દોષનો ટોપલો રેલવે પર ઢોળી દીધો અને મનપાની રેલવે કામ સોંપશે ત્યાં સુધી ખામી દૂર કરાશે હોવાની ડંફાસ મારી. પરંતુ સવાલ એ છે કે જો કોઈ ખામી રહી ગઈ હોય તો રેલવે તંત્રને ધ્યાન ન દોરવું જોઈએ. સુરતીઓ તાપી નદીના બ્રિજ પરથી નીકળો તો ચેતીને નીકળજો, 2 સ્પાન વચ્ચે પડ્યા ખાડા. સુરતીઓ તાપી નદીના બ્રિજ પરથી નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો. બ્રિજના સ્પાન પાસે ખાડા પડી જતા જોખમ ઊભું થયું છે. જો કે આ અંગેની જાણ ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને થતાં જ તેમણે મુલાકાત લીધી અને તંત્ર સફાળું જાગ્યું છે. તાપીના નદીના બ્રિજ પર છેલ્લા 1.5 વર્ષથી 2 સ્પાન વચ્ચે ખાડા પડી ગયા. હાઈવે ઓથોરિટી દ્વારા રિપેરિંગ કરવાની બદલે 2 સ્પાનની વચ્ચે માત્ર લોખંડની પ્લેટ મૂકી દેવામાં આવી, જેના પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થતા હતા. ગમે ત્યારે લોખંડની પ્લેટ તૂટી જવાની સંભાવના હતી. આજુબાજુ ખાડા પણ પડી ગયા હતા. આ અંગેની જાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને થતાં તેમણે તુરંત સ્થળની મુલાકાત લીધી અને તાત્કાલિક રિપેરિંગ કરવાની સૂચના આપતા તંત્ર દોડતું થયું. કામરેજના ખોલવડ ખાતેના બ્રિજનું રિપેરિંગ કર્યું. છેલ્લા 1.5 વર્ષની સમસ્યાનો એક ઝટકે નિકાલ થઈ ગયો. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પ્રથમ વરસાદે જ રોડ રસ્તા ધોઈ નાખ્યા છે. 2 દિવસમાં અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ પડતા ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ જતા રોડ બિસ્માર બન્યા. શહેરના રિવરફ્રન્ટ રોડ, દુધરેજ રોડ, હેન્ડલૂમ ચોક રોડ, 80 ફૂટ રોડ, ટાંકી ચોક, જેલ રોડ, નવા જંકશન રોડ સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા. રિવરફ્રન્ટ નો રોડ, 80 ફૂટ નો રોડ, જોરાવર નગરના અમુક રોડ, અલંકાર નવા જંકશન પાસેના રોડ ધોવાઈ ગયા છે, બિસ્માર થઈ ગયા છે. સુરેન્દ્રનગર નગરપાલિકા હતી ત્યારે પણ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા છે ત્યારે પણ તંત્ર દ્વારા રોડ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી, તકેદારી રાખવામાં આવી નથી. બાઇક કે 2 વ્હીલર લઈ નીકળી ન શકો. રાતના સમયે જો તમે નીકળો અને કદાચ 2 વ્હીલર અંદર આખું ઘૂસી જાય અને પડી જાય અને અકસ્માત થાય એવી પરિસ્થિતિ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આ પૈસા જ્યારે આવ્યા હોય ને આવતા હોય ને વપરાતા હોય તો એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું મને દેખાઈ આવે છે. શહેરમાં જુદા જુદા જગ્યાએ કઈક જગ્યાએ પ્રશ્ન આવે છે એનું સર્વે પણ કરાવી દીધો છે અને એના સાથે જે અરાઉન્ડ 50% થી વધારે પોટહોલ્સનું વેટ મિક્સ અમે ફિલિંગ પણ કરી દીધા છે. એના સાથે એક વિસ્તાર છોડીને બાકી બધા વિસ્તારોમાં પાણી નીકળી ગયું છે અને જે સતત અમારી ટીમો જે છે અત્યારે એ કામગીરી કરી રહી છે.